નમસ્તે મિત્રો. પૂર્વજન્મ અને પુનર્જન્મ એ એક અદ્ભુત વિષય છે અને ભારતીય સંસ્કૃતિ અને દુનિયાભરના અનેક ધર્મોમાં આ સિદ્ધાંતનું સમર્થન થયેલું જોવા મળે છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને ધર્મોમાં તો ડગલે અને પગલે પૂર્વજન્મની બાબતો અને પુનર્જન્મ લીધો હોય તે બાબતોનું આપણને નિરૂપણ થયેલું જોવા મળે છે. બ્રિટનના ડિક્સન સ્મિથ નામના એક લેખકે પણ આ સિદ્ધાંત ઉપર સંશોધન કર્યું અને એવી અનેક ઘટનાઓ એકત્રિત કરી અને એ બધાના ઉપર અભ્યાસ કર્યા બાદ એમણે એવું જોયું કે ખરેખર આ પુનર્જન્મની ઘટનાઓ બનતી હોય એ બાબતને ભલે વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણે પહેલાં ના માનતા હોઈએ પણ એ જોયા પછી તો સ્વીકારવી જ પડે એમ છે. એમણે ન્યૂ લાઇટ ઓન સર્વાઈવલ નામનું પુસ્તક પણ લખ્યું અને એ પુસ્તકમાં આ સિદ્ધાંતોની પણ એમણે છણાવટ કરી અને અનેક પ્રસંગો પણ એમણે રજૂ કર્યા. આવો એક પ્રસંગ બ્રાઝિલનો છે. બ્રાઝિલમાં ઈડા લોરેન્સ નામની એક મહિલા હતી. એ મહિલાને એમિલિયા નામની દીકરી હતી. એમિલિયા માત્ર 20 વર્ષની હતી અને એણે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. એની માતાને બહુ દુઃખ થયા કરે કે મારી દીકરી આટલી નાની ઉંમરમાં મરણ પામી, એ ક્યાં હશે, શું કરતી હશે. અંતકાળે એના મનમાં કયા પ્રકારની ભાવના રહી હશે. આ તો કે મરણ પામવાની ઉંમર કહેવાય. એનો સંપર્ક થાય એટલા માટે એ અવારનવાર પ્રેતાત્મા આવાહન બેઠક, જેને સિયન્સ કહેવામાં આવે છે, ત્યાં જતી. એની દીકરીના આત્માનો સંપર્ક થાય તે માટેના પ્રયત્નો કરતી અને ખરેખર એક દિવસ એની દીકરી એમિલિયાનો આત્મા પ્રગટ થયો. એણે એની માતા ઈડાને કહ્યું કે માતા, મેં બહુ ખોટું કામ કર્યું કે આત્મહત્યા કરી. આત્મહત્યા કદી પણ ન કરવી જોઈએ. એ કર્યા પછી અન્ય લોકમાં પણ એનું જે દુઃખ અને વસવસો થતો હોય છે એવું મને થયા કરે છે. માં, બહુ જ જલ્દી હું તારા પેટથી દીકરા રૂપે જન્મ લઈશ. એમિલિયાની બાબતમાં એક વિશિષ્ટ બાબત એ હતી કે જીવનભર તેને પોતે છોકરીના રૂપે જન્મી છે તેનું દુઃખ અને ગ્લાનિ થયા કરતા હતા. એને છોકરી તરીકેનું જીવન બિલકુલ પસંદ ન હતું. એ નાની હતી ત્યારથી એને ભગવાને મને છોકરો કેમ ન બનાવી એની ફરિયાદ રહ્યા કરતી હતી. એની માતા, સગા સંબંધી બધાની આગળ વારંવાર આ વાત બોલ્યા કરતી. આમ જોવા જઈએ તો એની માતા 12 સંતાનોની માતા હતી અને હવે તેને ગર્ભધારણ થાય એવી કોઈ શક્યતા નહોતી. પણ છતાંય જાણે ચમત્કાર થયો હોય તેમ થોડા સમયમાં તે ગર્ભવતી બની. એમિલિયાનું મરણ થયું એના બરાબર 1.5 વર્ષ પછી ઈડા લોરેન્સને સંતાનની પ્રાપ્તિ થઈ અને પ્રેતાત્મા આહવાન બેઠકમાં જેમ એણે જાણ્યું હતું એ પ્રમાણે ખરેખર એને છોકરાનો જ જન્મ થયો.
થોડો સમય વીત્યો અને એની અંદર એમિલિયાના જેવા જ બધા લક્ષણો દેખાવા લાગ્યા. એ લોકોએ એમને ત્યાં જન્મેલા દીકરાનું નામ પોલો પાડ્યું. પોલો સ્વભાવ, વર્તણૂક, શોખ, બીજી અનેક ખાસિયતો એની હતી. એ બધી બાબતોમાં એમિલિયાના જેવો જ હતો. એમિલિયાને ટેલરિંગનું કામ બહુ જ ગમે. એમાંય પાછું એમ્બ્રોઇડરી કરવાનું કામ તો એને એટલું બધું ગમે ને એમાં એની એટલી બધી આવડત કે એ જે એમ્બ્રોઇડરી બનાવે એને બધા લોકો વખાણે. કંઈક નવા નવા પ્રકારની ડિઝાઇનો શોધી કાઢે અને પછી એની એમ્બ્રોઇડરી બનાવે. આશ્ચર્યની વાત એ કે માત્ર 4 વર્ષની ઉંમરે પોલોને પણ કોઈના શીખવાડ્યા વિના ટેલરિંગનું કામ અને એમ્બ્રોઇડરીનું કામ પણ આવડી ગયું. એટલું જ નહીં, એમાં એની નિપુણતા આવી ગઈ. જાણે એને પહેલેથી બધું આવડતું જ હતું એવું આપણને લાગે. એમિલિયાને પ્રવાસ પર્યટનનો શોખ હતો તો પોલોને પણ પ્રવાસ પર્યટનનો શોખ. એમિલિયાને જે ખાવા પીવાની વસ્તુઓ ભાવે એ પોલોને પણ ભાવે. એમિલિયા ખાસ પ્રકારથી બ્રેડ તોડી અને ખાતી હતી તો પોલો પણ કોઈના કહ્યા વિના એ જ પ્રકારે બ્રેડ તોડીને ખાય. એટલી બધી એ બંને વચ્ચે સમાનતા કે એમ જ લાગે કે જાણે એમિલિયા છે. શરીર પુરુષનું, એની અંદર આત્મા સ્ત્રીનો, એમિલિયાનો. એની કબર ઉપર જ્યારે જવાનું થાય, માતા અને કુટુંબીજનો લઈ જાય ત્યારે પોલો બીજા બધા કુટુંબીઓની કબર પાસે ના જાય, પણ સૌથી પહેલો દોડીને એમિલિયાની કબર પાસે જ જાય અને બધાને કહે કે પૂર્વે મરણ બાદ મને અહીં જ રાખવામાં આવ્યો હતો. આ મારી જ કબર છે. હું મારી કબરનું ધ્યાન ના રાખું તો બીજા કોની કબરનું ધ્યાન રાખું? એ ત્યાં જ સૌથી પહેલાં ફૂલ ચડાવે, ત્યાં જ એને શણગાર કરે. ફૂલોને એવી રીતે ગોઠવે શણગારીને. જેમ જેમ પોલો મોટો થવા લાગ્યો એમ એમ બધાને પાક્કી ખાતરી થઈ ગઈ કે પોલોના શરીરમાં એમિલિયાનો જ આત્મા છે. આને જેવી એક બીજી ઘટના પણ શ્રીલંકામાં બનેલી છે. શ્રીલંકામાં જ્ઞાન તિલક નામની એક છોકરીની વાત છે. જ્ઞાન તિલક કન્યા માત્ર 2-3 વર્ષની હતી ત્યારથી જ ઘરના બધાને કહે કે હું છોકરો છું, મને છોકરા થવાનું બહુ ગમે છે. પૂર્વજન્મમાં પણ હું છોકરો જ હતી. પણ પછી મને એમ થયું કે છોકરા કરતાં છોકરીનું જીવન વધારે સુખ આપી શકશે. એટલા માટે પૂર્વજન્મમાં મને છોકરી થવાની બહુ ઈચ્છા. તો એ પૂર્વજન્મમાં તિલક રત્ન
નામનો છોકરો હતો, પણ આ જન્મમાં એ જ્ઞાન તિલક નામની છોકરી બનીને આવ્યો. એના જીવનની બધી વાતો કરે. એક દિવસ એ જ્ઞાન તિલક થોડે દૂર ક્યાંક જતી હતી અને રસ્તામાં એક ઘર આવ્યું. એ ઘર પાસે એ એકાએક ઊભી રહી ગઈ અને એ ઘર જોઈને એ એટલી બધી આનંદિત થઈ ગઈ કે બે ચાર પણ એકદમ રોકાઈ ગયા બાદ એ દોડી અને ઘરમાં દાખલ થઈ અને બધાને એમના નામથી બોલાવવા લાગી. એમની સાથે ઘરની જ વ્યક્તિ હોય એવી રીતે બધી વાતો કરવા લાગી. અરે એમના જીવનની ઘટનાઓ બતાવવા લાગી અને એમને એ કહેવા લાગી કે અત્યારે તો મારું નામ જ્ઞાન તિલક છે, પણ હું પહેલાં અહીંયા જ રહેતી હતી. એ વખતે મારું નામ તિલક રત્ન હતું. ઘરના લોકોએ કહ્યું કે હા, અમારે દીકરો હતો એનું નામ પણ તિલક રત્ન હતું. હું એ જ છું. અને એમના જીવનમાં કેટલાય વર્ષો પૂર્વે બનેલી જે ઘટના હોય એ ઘટનાને અન્ય કોઈ અજાણી વ્યક્તિ ક્યાંથી જાણી શકે? એકાદ વ્યક્તિના વિશે જાણી શકે, પણ બધા જ લોકો વિશે કેવી રીતે જાણી શકે? આડોશી પાડોશી વિશે કેવી રીતે જાણી શકે? એમના નામ, એમના જીવનમાં બનેલી ખાસ અમુક ઘટનાઓ, એ બધું કોઈના કહેવાથી તો શક્ય જ નથી. અને એ કુટુંબ તો એના માટે સાવ અજાણ્યું હતું, એના ઘરના લોકોને માટે પણ અજાણ્યું હતું. તો તિલક રત્નના ઘરના લોકોએ જ્ઞાન તિલકના કુટુંબીજનોનો સંપર્ક સાધ્યો અને આ બધી વાત કરી. એમણે પણ કહ્યું કે અમારી દીકરી પહેલેથી કયા કરે છે કે હું પૂર્વજન્મમાં છોકરો હતી, છોકરી બનવાની ઈચ્છા બહુ હતી, એને કારણે એ ઘણીવાર છોકરો હોવા છતાં પણ એ છોકરીના વસ્ત્ર પહેરી લેતો. હતો છોકરો પણ એને છોકરી થવાની બહુ ઈચ્છા. આપણું જીવ વિજ્ઞાન કહે છે કે ક્રોમોઝોમલ ડિવિઝનને કારણે કેટલીક વાર છોકરો હોવા છતાં એનામાં છોકરીના લક્ષણો વધારે પ્રગટ થયેલા હોય તો એને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. અને છોકરી હોય એનામાં છોકરી કરતાં છોકરાના ગુણો, ફેમિનાઇન જેન્ડર હોવા છતાં મેસ્ક્યુલાઇન ક્વોલિટીઝ એનામાં વધારે હોય તો એને ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તો એમિલિયામાં એવું હતું કે એ છોકરી હતી પણ એને છોકરો બનવાની તીવ્ર ઈચ્છા હતી. અને તિલક રત્નને એમ હતું કે હું છોકરો છું પણ મારે છોકરી તરીકે જન્મ લેવો છે. છોકરી હોત તો કેટલું સારું થાત. તો આ એની મરણ વખતની તીવ્ર ઈચ્છાને કારણે તે જ પ્રકારે બંને જણા જન્મ ધારણ કરે છે. એમિલિયા છોકરો બની અને પોલો તરીકે જીવન જીવનારી બની અને જ્ઞાન તિલક છોકરી બનીને જન્મી. પણ પૂર્વમાં એ જે તિલક રત્ન નામનો છોકરો હતો એમાંથી એની તીવ્ર ઈચ્છા હતી એટલે પાછી એ છોકરી બનીને જીવન જીવનારી બની. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે આ જ વાત કરી છે.
યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજન્ત્યંતે કલેવરમ તમ તવૈવૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. અર્થાત જેવા જેવા ભાવનું સ્મરણ કરીને માનવી પોતાનો દેહ છોડે છે, એના ચિત્તમાં એ ભાવ રહેલો હોવાના કારણે તે બીજા જન્મમાં તે જ વસ્તુ કે તે જ પરિસ્થિતિને પ્રાપ્ત થાય છે. એમિલિયાની બાબતમાં આ જ વસ્તુ બની છે અને તિલક રત્નની બાબતમાં પણ આ જ વસ્તુ બની છે કે અંતકાળે એમના મનમાં જે તીવ્ર ઈચ્છા કે જે તીવ્ર ભાવ હતો એ અનુસાર બીજા જન્મમાં તેમને એવો દેહ અને એવું જીવન પ્રાપ્ત થયું. તો આ બધી ઘટના પુરવાર કરે છે કે ખરેખર પુનર્જન્મ પણ અસ્તિત્વ ધરાવે છે.